આપણે પહોંચી ગયા છે. આપણે શું કહે સુખનો સૂરજ ઉગાડવા પહોંચી ગયા. કોંગ્રેચ્યુલેશન દીદી. પાર્ટી. તો હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો તો સ્વાગત છે મારી ચેનલ આ રાજલવા વ્લોગમાં. અને આજે તમને વ્લોગ જોવાની બહુ મજા આવશે, કારણ કે આજે આપણે જવાના છે સુખનો સૂરજ ઉગાડવા. સૂરજ તો રોજ ઉગે છે, પણ આપણે જવાનું છે સુખનો સૂરજ ઉગાડવા. તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. આપણે સુખનો સૂરજ શેનો ઉગાડવી છે તે તમને ખબર પડશે. તો ચાલો ગાઈસ, તો આપણે મધરા હાયલા તો જવી છે વાહે કીટ કિંગાડીને, પણ જો વરસાદ અંધારો રહે જબર, જો ન આવે તો સારું સુખનો સૂરજ ઉગી જાય. તો જોઈએ વરસાદ આવે કે નહીં. બસ પોગમાં આવી છે તો હું જાઉં છું જલ્દી. ધોમ હાલે હોળું જાઉં છું. સ્કૂટી ભાઈ મને કરતાં ફાસાલું, મેન કરતાં ફાસાલું. hours later. ગાઈસ, તો આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. હવે આપણે જવાનું છે સુખનો સૂરજ ઉગાડવા. ક્યાં? ચલો કન્ટિન્યુ બ્લોગમાં બની આવ્યો ને જોતા રહો, તો તમને ખબર પડશે કે કેનો સુખનો સૂરજ ઉગાડું છું. આપણે પહોંચી ગયા છે. આપણે શું કહે સુખનો સૂરજ ઉગાડવા પહોંચી ગયા છે ને અહીંયા આપણે એને કેટલા બધા ક્રિએટર મળી ગયા છે. એમાં તમે ઘણાને ઓળખતા હશો, નહીં ઓળખતા હશો, પણ હું તમને આજ શું કહેવાય મુલાકાત કરાવી દઈશ ને. આપણે આજે અહીંયા રીલ્સ પણ શૂટ કરવાની છે, એટલા માટે આવ્યા હતા ભાવનગર. ઘરે કટકો લેવાનો છે એ પણ હું લઈ લઈશ ને. આપણે આવી ગયા પટેલ હીરોમાં, અને ત્યાં પણ આપણે બનાવવાની છે. તો હું તમને ક્રિએટર હારે હું તમને મળાવીશ. તો તમે શું કહેવાય જેને ઓળખતા હોય ને કોમેન્ટમાં હાઈ કરીને કહી દેજો. આ બધા દાંત કાઢે છે, કારણ કે આ બધા જો એક ધારા નકરું ફોન જ જવે છે. આને ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. મને કોઈ નહીં ઓળખતું હોય. ઓળખતા તો છે, આ ભાઈને ઓળખતા હોય તો એ કોમેન્ટ કરી. મને કોઈ નહીં ઓળખતું હોય. અને આ વિઠ્ઠલભાઈને તો ઓળખતા તો છે. સુખનો તું આ ગયા ક્યાં? અને આ ભાઈને વિઠ્ઠલભાઈ નો કાઢ્યો. આ બેન ને તમે ઓળખતા થશો. ઇન્સ્ટાગ્રામમાં ઘણી સારી રીલ્સ બનાવે છે આ બેન ને હું ને બધા રીલ્સ બનાવી છે. મને ફોલો કરજો વિશુ બારિયા બાર. હા, તમારું કહી દો. મારી આઈડી નું નામ મનીષા ખાંભલિયા અને યુટ્યુબ ચેનલ એટલે યુટ્યુબ ની ચેનલ છે નિલેશ મનીષા બ્લોગ. અમારે યુટ્યુબ માં ચેનલ હજી નથી બનાવી, કેમ કે હજી વાર છે થોડી. ઇન્સ્ટાગ્રામ માં હશે, ઇન્સ્ટાગ્રામ માં કહી દો. ઇન્સ્ટાગ્રામ નું છે હું કેવું બધાને કહી દો. હાલો દક્ષુ 17 જો બધા ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે આપણે જવાનું છે અંદર સુખનો સૂરજ ઉગાડવા. કઈ ગાડી લઉં એ તમારી જોઈ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મને તડકો લાગે. કે ઓલા કટકામ થોડીક ભૂલ પડી ગઈ હતી, એટલે આપણે ફરીથી પાછું લઈ. આ બધા જો રોડ વચ્ચે કેવા ભવાડા કરે ને હું તમને બતાવું. ખાલી જો એક કન્ટેન નાખવા હાટું આ બધા જો એમ કેટલા 2 4 5 6 જણા છે, પણ કારું ને ગાડી ઉપર ડિસ્કો કરે. એવું છે ગાઈસ. તો શું કહેવાય હવાના એમ જો ખાધા પીધા વગરના અને તડકાના શૂટ કરવી કારુના. હજી તો મારે કઈ ગાડી જોડાવાની છે કંઈ નક્કી ના. હજી તમને આખો વિડીયો જોશો ને ત્યારે તમને ખબર પડશે કઈ ગાડી મારે જોડાવાની છે. આમ આવું બધું પૂરું થાય પછી આપણો વારો આવશે. હજી એક કન્ટેન્ટ મળ્યો છે ને હજી 2 બનાવવાના બાકી છે. ગઈશું કારું ને બેઠી હે ને કારું દાંત કાઢવું અમાર વારો પૂરો થઈ ગયો ને ત્યારે આ બધા દાંત કાઢતા હતા. હવે એમ બધા એના દાંત કાઢે ને તો પછી અમારે એવું જ હોય કોક એવી દાંત કાઢી. પણ એ કારું ના મુંડાઈ પીડા આવડા કે હે તો લાગે જોજો હમણાં. હાલો જલ્દી હાલો.
આપણે ફાઇનલી સુખનો સૂરજ વીકી ગયો ને આપણે આ ગાડી લેવાની આવડી આ લેવાની છે આપણે સુખનો સૂરજ ઉગાડી જ દેવા પાક્કું અમારે અત્યારમાં એમ જોડાઈ લીધી છે આવડી આજ તે આપણે શું કહે સાહેબને સરપ્રાઈઝ આપવાની છે સાહેબ અત્યારમાં છે ડ્યુટી કરે છે નિભાવે છે એટલે આપણી જોડાઈ લીધી ને આપણે આવે એટલે કહેશું મેં ગાડી જોડાઈ શું કહેવાનું છે તમારે બોલો જલ્દી આવું જ કરે કયો કોંગ્રેચ્યુલેશન કહી દો મને કોંગ્રેચ્યુલેશન મોટભાઈ પાલટી લાવો પેલા પછી કેવાનું અરે હમણાં બધાને પાણી પાય જ દેવાનું છે બસ બીજું કંઈ નકર પાણીમાં તમારે કંઈ કહેવાનું છે કોંગ્રેચ્યુલેશન દીદી પાર્ટી જોતાની છે પાણીપુરી 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 ને ખાલી પાણી એ છે પાણીપુરી હોય ને મને તો પાણીપુરી ભાવે એ વાત હાચી ઓ મેડમ તમારે પાર્ટીમાં કઈ ના આ બધા છે ને પાર્ટી ન દેતા ને તે રિહાવા મળે ઘડી આપણે આવડો મોબાઈલના કેમેરા બહુ ગમી ગયા જોયું લેવાનો છે એક દિવસ આવો ને આવો મોબાઈલ પણ હમણાં નહીં તમે આવો ને આવો સપોર્ટ કરશો ને તો એક દિવસના સમય આપણે જરૂર લેશું બસ હવે તો શું કહેવાય આવજો હવે પાછા ક્યારે મળશો હવે બીજી રીલ્સ આવે તારે તમે આપણે જ મેળા રાખશું નહીં મોટભાઈ તમે ત્યાં બે હારે હારશે મળશો ને પાછા તમે અમારા ગામમાં આવજો ક્યારેક શીપ જોવા આવવાનું છે હવે આજ રોકાઈ જવી ને તો આજ જ આવવાનું છે હાલો મારે હારો હાર બસમાં ચડી જાઓ હાલો ગાઈસ બન્યા રહેજો ગાઈસ તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે 5:30ની બસ આવે ત્યારે હવે પાછું આપણે ગામડે વહી જવાનું છે અને આ ઘર આપણે બહુ મિસ કરીએ છીએ કારણ કે વેકેશન ખુલી જશે ને એટલે આપણે પાછા વહી આવશું તો બસ આવું તું જો ગામડે આપણે મોડું થશે ને તો ઠીક છે 5:30 આવે એટલે 7:30 કોના તો અહીંયા પોગાડી દે એવું છે તો ચાલો આપણે જોઈએ અને બસ એટલું જ હતું આજના બ્લોગમાં